તો અનુપમસિંહ ગેહલોત પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈશું તે તરફ। લેકમાં લેક ઝોન ખાતે ગઈકાલે એક બહુ દુઃખદ બનાવ બના, જેમાં આપણા 12 જેટલા નાના બાળકોના મૃત્યુ થયા અને 2 એના સાથી સ્કૂલના શિક્ષકોના મૃત્યુ થયા અને બાકી લગભગ 18 જેટલા લોકોના જે તે વખતે જો ફાયર બ્રિગેડના ટીમે, સ્થાનિક લોકોની ટીમે અને પોલીસની ટીમે પહોંચીને ત્યાં આ લોકોને સુરક્ષિત કાઢ્યા અને પછી લેટ નાઇટ સુધી તક તમામ લોકોના પોસ્ટમોર્ટમ થયા અને એના વાલી વારસીઓને એના ડેડ બોડી સોંપવામાં આવેલી છે। અને આ બનાવ ગઈકાલે જો બનાવ ત્યારે તાત્કાલિક અલગ અલગ પ્રકારની ટીમો ત્યાં પહોંચીને જો કાર્યવાહી કરતી હતી। બચાવ અને રેસ્ક્યુ પહેલે ટોપ પ્રિયોરિટી હતી। રેસ્ક્યુ કરવામાં આવેલા બાજુમાં જાનવી હોસ્પિટલ આવે છે, જો એકદમ હાર્ડલી 1-2 મિનિટના રસ્તે ઉપર છે। ત્યાં જો ઈજા પામનારોને શિફ્ટ કરવામાં આવેલા, અમુક લોકોને એસએસજી ખાતે શિફ્ટ કરવામાં આવેલા અને દરમિયાન અલગ અલગ ટીમો બનાવીને જોઈએ જેટલા આમાં બેદરકારી દાખવેલ હતા જેટલા લોકો એના વિરુદ્ધમાં આઈપીસી 304, 308, 114 અને સાથોસાથ 337 અને 338 જો સિરિયસ ગુનાના કલમો છે આ એના ઉપર દાખલ કરવામાં આવેલા। ગઈકાલે જો 3 જેટલા જો આરોપીઓના, જેમાં ખાસ કરીને જો જો લેક ઝોનના મેનેજર હતા, બોર્ડ ચલાવનાર હતા અને એના સાથે સાથ આપણા જો સેફટી માટે જો હોય છે, બોર્ડ સેફટી માટે એના 3 લોકોને ગઈકાલે ત્યાં ડિટેન કરવામાં આવ્યા હતા, જેના વિધિવત પૂછપરછના અંતે એના ધરપકડ કરવામાં આવ્યા। અને પછી આ કોન્ટ્રાક્ટ જો એક કોટિયા પ્રોજેક્ટના નામે એક કંપની છે જો કોર્પોરેશન તરફથી 2017થી ચાલુ કરીને 2018માં જ્યારે કોન્ટ્રાક્ટ આ લેક ડેવલપ કરવા માટે, લેકમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે ઇન્ક્લુડિંગ બોટિંગ બી એના માટે જો કોન્ટ્રાક્ટ થયા હતા અને અત્યારે એઝ ઓન ટુડે જો ગઈકાલે કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર તરફથી એફઆઈઆર દર્જ કરવામાં આવી એઝ એ ફરિયાદી જો પોલીસમાં જો હરડી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા તો એના તરફથી આ કંપનીના 15 જેટલા હોદ્દેદારો જો પાર્ટનર્સ છે અને અલગ અલગ લોકોના ટકાવારી છે, 5%થી લઈને 10% તકના ટકાવારીઓ છે। આ ટકાવારી પ્રમાણે આ લોકો જો પાર્ટનરશીપ છે અને આ એના જો પાર્ટનરશીપ એના ડીડ છે એમાં તમામ પ્રકારના અસેટ અને લાયબિલિટી જેટલા બી છે આ કંપનીના, આ બધા માટે એના શેર પ્રમાણે ઇક્વલી બધા માટે જો લાગુ પડશે એવા જો કંપનીના આના ઠરાવ પડશે જો એના હિસાબથી કોર્પોરેશન તરફથી જો કમ્પ્લેન દાખલ કરવામાં આવી છે અને એના ટીમો બનાવીને જો ગઈકાલે જ રાતે અલગ અલગ જો ઠેકાણો ઉપર જો રેડ કરવામાં આવી જોઈએ, જેમાં અમે આજ સવાર સુધી તક જો અમે 3 વધારેના જો ડાયરેક્ટર્સ અમે જો પાર્ટનર બોલી શકાય આ લોકોને પૂછપરછ માટે લઈ આવ્યા અને પછી એના બી અટક કરવાની કાર્યવાહી થઈ। અત્યારે મેડિકલ અને બીજી પ્રોસિજર ચાલુ છે। અમુક 3-4 જેટલા લોકો એવું હતા જેના 18 પછી એના એડ્રેસો બી ચેન્જ થયા હતા જોઈએ, આ બી અમે લોકો વેરીફાઈ કર્યા, નયા એડ્રેસ લીધા જોઈએ। સાથોસાથ અમે જો કંપનીના 15 ડાયરેક્ટરો પૈકી એકાદના મૃત્યુ પણ થયેલા છે એવું પણ આપણા તપાસ દરમિયાન અમે જાણવા મળી રહ્યા છે, તો આ બી અમે લોકો ખરાઈ કરીએ છીએ જો પૂરા જોઈએ। અને સાથોસાથ આ કંપની તરફથી જો પેટા કોન્ટ્રાક્ટ તરીકે બી કોઈને આપવામાં આવેલા હોય, કોઈને રન કરવા માટે આપેલા, એના ઉપર બી તપાસ ચાલી રહી છે। એના બી કોર્પોરેશનના મદદ લઈને કે આ લોકો જો ત્યાં રન કોણ કરતા હતા, બોટ ક્યાંથી આવી હતી, કોણ એના ઓપરેટ કરતા હતા અને શું આ લોકો સબલેટિંગ જો રીતે કરી આમાં કોણ હતા એના બી ચાલુ છે। આ નામો સિવાય એફઆઈઆરમાં કુલ 18 નામો છે અને એના સિવાય તપાસ દરમિયાન જે નીકળે તે આ પ્રકારના જો આમાં પૂરી અમારી ઇન્કવાયરી જો ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। આ ઇન્વેસ્ટિગેશન પ્રોપરલી ચાલુ રહે અને સહી તમામ આરોપીઓ ઉપર કોઈ પણ પ્રકારના કોઈ કચાશ બાકી નહીં રહે, નામદાર કોર્ટમાં એના બરાબર એના ઉપર જો પુરાવા અમે પેશ કરી શકીએ એના હિસાબથી આ તપાસ જો એસીપી ક્રાઇમ બ્રાન્ચ મિસ્ટર રાઠોરને આપવામાં આવી છે અને એક એના માટે એક એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં એડિશનલ સીપી શ્રી મનોજ નામાજી, 2 ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને લોકલ પીઆઈ એના સાથે જો અલગ અલગ જો સિલેક્ટ કરીને જો ટીમ આ લોકો બનાવે એના કરવામાં આવી છે। તો અલગ અલગ દિશામાં કામગીરી ચાલુ છે અને આ પણ અમે જોઈએ છીએ જેટલા લોકોને અત્યારે ધરપકડ થઈ છે કે એનાથી અમે વધારે વિગતો લઈએ છીએ કે આ લોકો કોના જો સબલેટ કરે અને ક્યાં ગયા અને ખરેખર કોણ બોટ ચલાવનાર કોણ હતા, આ લીગલી ઓથોરાઇઝ હતા કે નહીં, કોર્પોરેશનના જો એના સાથે કરાર થયા છે એના બી તમામ કાગળો મેળવી લેવામાં આવેલા છે અને આ કાગળોનો અભ્યાસ કરીએ છીએ કે કંપની અને કોર્પોરેશનના વચ્ચે કઈ પ્રકારના કરાર થયા હતા અને કરારને ક્યાં ક્યાં ઉલ્લંઘન થયા છે। આ દિશામાં પૂરી કાર્યવાહી ચાલુ છે। બનાવ બહુ દુઃખદ છે
અને અત્યાર સુધી આ બનાવમાં કુલ 14 પૈકી 11 લોકોના અંતિમ વિધિ પૂરી થઈ ગઈ છે. 3માં અત્યારે કોલ્ડ સ્ટોરેજમાં બોડી રાખવામાં આવી છે. એના સગા સંબંધીઓ બહાર ગામ છે. જ્યારે આવી જશે તો ત્યારે જો આના બી અંતિમ વિધિ થશે જોઈએ. અને આ બધાને અમે એશ્યોર પણ કરીએ છીએ અને સરકારશ્રીની બી સૂચના છે કે કોઈ પણ પ્રકારના કોઈ પણ જો ગુનેગારના છોડવામાં આવશે નહીં. સર પટી શાહ કરીને જે નામ છે તેની ક્યાંક ને ક્યાંક મુખ્ય ભૂમિકા છે તેનું નામ એફઆઈઆરમાં કેમ નથી? આ એફઆઈઆરમાં જે રીતે મેં બતાવ્યા કે જો કોર્પોરેશન તરફ ફરિયાદ આવી છે, જો કંપનીના તમામ હોદ્દેદારો, કંપનીના હોદ્દેદારોમાં આ 15 લોકોનું જો નામ છે અને 3 જો જ્યાં જગ્યા ઉપરથી જો આ બધા ઓપરેટ કરતા હતા આ લોકો છે જો પરંતુ તપાસમાં અત્યારે જો 6 લોકો પકડાયા છે. આ કોના રિપોર્ટ કરતા હતા, કોણ એના ઓપરેટ કરતા હતા, ઘણા બધા લોકો એવું હોય છે જો કંપનીના નામ ઉપર નહીં હોય પરંતુ ત્યાં ઓપરેટ કરતા હોય, એના કેવી રીતે ઓપરેટ કરતા એના ઉપર બી તપાસ ચાલુ છે. તો આ બધા જેટલા બી નામો આવે છે એના ઉપર બી અમે લોકો તપાસ કરીશું. આ ફરિયાદ કોર્પોરેશન તરફ છે. તો જેટલા લોકોને કંપનીમાં નામ છે આ બધા આરોપી તરીકે તમામ લોકોને લેવામાં આવેલા છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં ઓર બીજા ઘણા બધા લોકો એવા નીકળશે જો ત્યાં ઓપરેશનમાં સામેલ રહેતા હોય. તો અમુક નામ એવા છે જે એમાં એઝ અ ડિરેક્ટર જે કદાચ કોન્ટ્રાક્ટ ચેન્જ થયો હોય અને અમુક ડિરેક્ટર નીકળી ગયા હોય કે નવા એવું કશું આપણું છે તપાસ? આ જો કંપની બની હતી, જ્યારે કંપની બની એમાં કુલ 4 ડાયરેક્ટરો હતા જે તે વખતે. પછી જ્યારે આ કરાર થયા જો કોર્પોરેશન સાથે તો 2 આમાંથી નીકળી ગયા, 4 ઓવર એડ થઈ ગયા, જો 6 થઈ ગયા. પછી વિથ ટાઈમ જો 2018માં જો 9 ઓવર એડ થઈ ગયા અને આ બધા જો 5% લઈને 10% તકના જો અલગ અલગ પ્રકારના ભાગીદારો છે જો. પરંતુ આ સ્પષ્ટ આમાં લખા છે એના કરારમાં કે ટોટલ જો જેટલા બી લાયબિલિટી અને અસેટ રહેશે કે ઇટ ઇઝ ઓલ્સો એગ્રીડ બાય એન્ડ બિટવીન ધ પાર્ટીઝ હિયર ટુ ડેટ ધ કન્ટિન્યુઇંગ પાર્ટનર્સ એન્ડ ન્યૂ પાર્ટનર્સ shall become the absolute owner of all the assets, liabilities, contracts entered into by the said business of Messrs. Kotia Project. તો સ્પષ્ટ આમાં છે કે તમામ લોકોને લાયબિલિટી આમાં ઇક્વલ છે. અમુક 2017 પહેલા 2 નીકળી પણ ગયા હતા, લેકિન 4 ઓવર થયા, પછી 6 થયા, પછી 9 ઓવર એડ થયા. તો તમામ લોકો ઇક્વલી આમાં જો રિસ્પોન્સિબિલિટી અમે આ એફઆઈઆરમાં છે હમણાં બધા હમણાં છે દે આર કરન્ટલી એટ પ્રેઝન્ટ જો ગઈકાલે તક બધા જો કોર્પોરેશન તરફ से ડોક્યુમેન્ટ્સ અને ફરિયાદ થઈ છે પાર્ટનર્સ थे. પરંતુ અમારે જે રીતે અમારા ટીમો રેડમાં હતી બધા મોનિટર, અમુક લોકોના એડ્રેસ બી બદલાયેલા છે, જૂના એડ્રેસ હતા. એક આમાં અમારે એવું છે ઇન્ફોર્મેશન કે એક મિસ્ટર કોટિયા કરી એના દેહાંત પર થયેલા છે જો. તો આ અમારા તપાસમાં અત્યારે પૂરા કરીએ છીએ, કમ્પ્લેન આધારે પૂરા અમે કરીએ અને ફર્ધર જો ડેવલપ થશે એમાં ઘણા બધા બીજા લોકો પણ આવશે. મુખ્ય કોન્ટ્રાક્ટર છે એને સબ કોન્ટ્રાક્ટ આપ્યા હતા, એ લોકોને પણ આરોપી તરીકે લેવાના? ને એના માટે બોલ્યું છે કે અત્યારે જો પ્રથમ દ્રષ્ટિએ જો અમે કમ્પ્લેન મળી છે, અબ પછી જેટલા લોકો આ પકડાયા છે આ લોકો કોનો કોન્ટ્રાક્ટર સબ કોન્ટ્રાક્ટ ક્યાં ગયા, ક્યાં ક્યાં વાયલેશનો થયા છે, પૂરા અમે લોકો અંદર તક જવાના છીએ. અને એના પ્રાથમિક જો અમને ઇન્ફોર્મેશન છે કે ચલાવનાર બીજા હતા, સબલેટિંગ બધી થઈ હતી જો અલગ અલગ જગ્યાએ બોટો આવી, બોટના યાંત્રિક જો ટેસ્ટિંગ થાય છે જો એના અલગ જોગવાઈઓ છે સરકારશ્રીને, એના પાલનમાં ક્યાં ક્યાં ચૂકો થઈ, કોનો કરવાના હતા, કોનો નહીં કરવા, આ બધા અમે લોકો અત્યારે કલેક્ટ કરીએ છીએ. એના માટે એફએસએલના પૂરી ટીમ લઈને પૂરી જગ્યાના પંચનામા, સરકારી પંચોના રૂબરૂમાં પૂરા બોર્ડના જો યાંત્રિક જો ચકાસણી જો એક તો ઓવર આપના એના ઉપર જો કેપેસિટી ઉપર જો બેસાડવામાં આવે, બીજા બી જેટલા પહેલુઓ છે તમામ પહેલું ઉપર એફએસએલ અત્યારે તપાસ બધાને જવાબ આપીશ. બધાને હું આપને પ્રેસ નોટ આ બધા પ્રેસ નોટ આપીએ છીએ. આમાં જો પાર્ટનર્સ પકડાયા છે, એક ભીમસિંહ કુડિયારામ યાદવ છે જો આના પાર્ટનર છે, આજવા રોડ પર રહે છે. એક રશ્મિકાંત ચિમનભાઈ પ્રજાપતિ છે, આ નડિયાદમાં રહે છે એના પાર્ટનર. એક વેદ પ્રકાશ રામપત યાદવ છે, આ આજવા રોડ પર રહે છે. અને બાકી જો લોકો અહીંયાથી પકડાયા હતા ઓપરેટર હતા અંકિત વસાવા, और नयन प्रवीणभाई गोयल હતા, બોટ ઓપરેટર હતા. અને શાંતિલાલ ઈશ્વરભાઈ સોલંકી આ જો આપણા ત્યાં મેનેજર હતા. અને આપણે પ્રેસ નોટ અમે આપીએ છીએ, બધા રેડી છે, પ્રેસ નોટ બધાને બી મળી જશે. આજે બોટ રાઇડર્સ હતા, લાયસન્સ લાયસન્સ છે આ બોટ રાઇડર્સ પાસે લાયસન્સ છે ચલાવવાનું, બી ચેક થાય ને આજ અમે બોલા કે જેટલા લોકો અત્યારે પકડાયા છે કે લાયસન્સ છે, ક્યાં ક્યાં છે, ક્યાં ક્યાં વાયલેશન થાય, એના બધી ઉપર અમે અત્યારે કરી રહ્યા છીએ. સર આખા મામલામાં વડોદરામાં છે રાજકીય પાર્ટીનું દબાણ છે, કારણ કે પોલીસ ભાજપ સાથે સંકળાયેલા છે, તેના કારણે પોલીસને પાટીપાની કરે. આમાં જો કમ્પ્લેન આપણે મળી છે, આ બધા ઓન પેપર જે રેકોર્ડેડ લોકો છે ઓન પેપર છે. અને બીજા તપાસમાં અમે લોકો કાઢતા જઈશ કેટલા કેટલા ઓર છે. અને આ જરૂરી નહીં કે 18 લોકો હોય,
18 થી ઘણી બધી સંખ્યા વધી શકે છે અને આ તપાસમાં કોઈ પણ પ્રકારનો કોઈ આમાં જોઈએ મેં બતાવ્યા જે રીતે કે કોઈ કચાશ બાકી રાખવામાં નહીં આવશે, ના કોઈ શેષરમ રાખવામાં આવશે, ના કોઈ દબાવ નહીં. ગઈકાલે જો માનનીય મુખ્યમંત્રી સાહેબ અને હોમ મિનિસ્ટર સાહેબ આવ્યા હતા ત્યારે પણ સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ આમાં જોઈએ ખામીઓ રહેવા નહીં જોઈએ તપાસમાં. ફરિયાદી જે એન્જિનિયર છે એમને કાળજી રાખવાની હતી કે આ સુરક્ષાના સાધનો અને તમામ વ્યવસ્થા થવી જોઈએ, એ જ અત્યારે ફરિયાદી બની ગયા છે, એ કેમ આરોપી નથી? કારણ કે એમની પણ ભૂમિકા છે બેદરકારી. ને આ જો તપાસમાં જો એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને કાર્યપાલક એન્જિનિયર છે, જો આ બધા જો કોર્પોરેશનના આ જો વિંગ છે એના વિંગના જોવે છે તો અત્યારે ફરિયાદ આપી જ. અમે ફરિયાદમાં જે રીતે બતાવે ક્યાં ક્યાં નિષ્કાળજી થઈ છે, ક્યાં ક્યાં સરકારશ્રીના જો ગાઈડલાઇન્સના પાલન નથી થયા છે, આ તમામને કરીને પછી જો બધા કલ્પ્રિટો નક્કી થતા રહેશે જોઈએ કે ક્યાં ક્યાં આવશે. કે આ મેટર એવું છે કે આ મેટર ઘણી બધી સ્ક્રુટની એને થવાની છે, તો આમાં કોઈ પણ જો જેટલા બી લોકોને લાયબિલિટી નીકળે, જો લોકોને નિષ્કાળજી છે, જો બેદરકારી ગુનાહિત બેદરકારી છે, બધા ઉપર જો કાર્યવાહી થશે. ધારાસભ્યનો આક્ષેપ છે કે 6 મહિના અગાઉ આની એક એનજીઓ દ્વારા અરજી ફરિયાદ કરવામાં આવી હતી કોર્પોરેશનમાં કે અહીંયા સંખ્યા કરતા વધુ લોકોને બેસાડી અને રાઇડિંગ કરવામાં આવે છે. એ અંગે જો કાર્યવાહી નહીં કરી અને ભૂતકાળમાં જો આવી કોઈ અરજી થઈ હશે તો કોર્પોરેશનના સત્તાધીશ જવાબદારો આની અંદર આરોપી બનશે. અમે આપને બતાવ્યા કે અત્યારે એવું વાત આવી છે કે 2 વર્ષ પહેલા જો કોઈ અત્યારે 2 વર્ષ પહેલા કોઈ અરજી કરી હતી જો તો શું કાર્યવાહી થઈ. આમાં અત્યારે 1 દિવસ અમે મળ્યા છે. અત્યારે મેઇન પ્રિયોરિટી અમારી હતી પેલા રેસ્ક્યુ અને બીજાના, અને આ તમામ વિષય ઉપર જેટલા બી આપનો પોઈન્ટ છે આ બધા તપાસના એક ભાગ છે કે ક્યાં ક્યાં કેટલા નિષ્કાળજીઓ થઈ છે, શું છે, કોનો જવાબદારી હતી જોવાની, કોને આપણા રોલમાં જો અદા નથી કર્યા, જો ક્યાં બેદરકારી થઈ છે, ગુનાહિત બેદરકારી થઈ છે, આ બધા ઉપર જો આપને ધીમે ધીમે બ્રીફ પણ કરતા રહીશ અને એના તમામ પહેલું અમે લેવાના છે. જે 6 લોકો પકડાયા છે, આ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન તો ગઈકાલની છે, એડિશન આપે કર્યું, સારી વાત છે. 6 લોકો પકડાયા, એની પૂછપરછમાં કોન્ક્રીટ કઈ આવ્યું છે, પ્રાઇમરી કઈ ઇન્ફોર્મેશન કે કોઈ કબૂલાત કરી હોય, એમને શું સ્વીકાર્યું છે કઈ આ બાબતની ઘટનાક્રમને લઈને? ને અમુક વસ્તુઓ છે કે આ લોકો અત્યારે જો વહેલી સવારે બી અમુક કલાક પહેલા અમુક લોકો પકડાયા છે, બરાબર, અને ગઈકાલે પકડાયા છે. તો આ લોકોને જો પૂછપરછ આધારે જ અમે આગળ કરીએ છીએ કામ. અત્યારે અમુક ચીજો અમે ડિસ્ક્લોઝ કરીએ તો પછી ફિર બીજા લોકો નીકળી જાય. આ એના માટે જો સરકારશ્રી તરફથી માનનીય જો કલેક્ટરશ્રીના ધસ્તામાં એક મજિસ્ટ્રિયલ ઇન્કવાયરી આપવામાં આવી છે કે આ તમામ જો બીજા ડિપાર્ટમેન્ટ છે, બીજા ડિપાર્ટમેન્ટને ક્યાં ક્યાં ખામીઓ રહી છે, ક્યાં ક્યાં છે, એના માટે તો એના તરફથી આ બધી કાર્યવાહી ચાલુ છે. ને આમાં નાના મોટાને બાદ નથી. આરોપી એટલે આરોપી. કલમો જો લાગી છે સેક્શન એકદમ સિરિયસ સેક્શનો લાગી છે. જો જેટલા બી લોકો આવશે નાના મોટા કોઈને જેના રોલ છે બધા ઇક્વલ આમાં જો આરોપી છે આપણા માટે. કાંઈ મોટા 2017 થી અત્યાર સુધીમાં કોઈ અરજી ફરિયાદ અથવા તો જે યાંત્રિક તપાસ નથી થઈ એને લઈને કોઈ પોલીસ દ્વારા તપાસ થશે? નહીં ભાઈ, અમારી પાસે પોલીસ પાસે નથી. આ એક વાતો જો આવી છે તો કોર્પોરેશન સાથે એના માટે અમે વાત કરે કે કલેક્ટરશ્રી તરફથી એના માટે જો બનાવવામાં આવે છે કમિટી, આ તમામ પહેલુઓને એમાં લેવાના છે. અત્યારે અમે જો ગુના દાખલ થયા છે એના ઉપર અમે તપાસ કરી છે. પછી ફર્ધર જો ફાઇન્ડિંગ રહેશે આ ફાઇન્ડિંગ અમે એના તપાસમાં લેતા જવાના છે. हमारी पूरी क्राइम ब्रांच, पूरी एसओजी की टीम, पीसीबी की टीम, લોકલ પોલીસની ટીમ, તમામ ટીમો લાગી છે. જેટલા છે ને કોઈ એવા વ્યક્તિ જેટલા નહીં હતા જેના આપણા રાતભરમાં એના ટચ અમે લોકો નથી કરી દીધા. બધી જગ્યાએ રેડ થઈ. એના માટે નડિયાદથી અમુક લોકો મળ્યા, ક્યાં મળ્યા, બધી જગ્યાએ આ પૂરો કાર્યવાહી ચાલુ છે. કોર્પોરેશન પાસે જે કાગળિયા આપણે મંગાવ્યા છે એ કાગળિયામાં બોટનું ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, કારણ કે માહિતી એવી છે કે બોટનું ઇન્સ્પેક્શન પણ નથી થયું, ફિટનેસ સર્ટિફિકેટ પણ નથી. તો એવા કોઈ પુરાવા મળે છે પોલીસ ને? અત્યારે આ બધા તમામ જો ચીજો અમે માંગણી એનાથી કરીએ છીએ કે પૂરા ક્યાં જો આમાં જો આપને પાસે જો અત્યારે આમાં કાગળો લીધા આ કોન્ટ્રાક્ટના છે, પછી કોન્ટ્રાક્ટની ઘણી બધી જો આમાં જોગવાઈઓ છે, કોણ ક્યાં કરશે, કોની જવાબદારી શું છે, આ તમામ અમે માંગણી કરા રહીએ છીએ. અત્યારે આવશે બધા ધીમે ધીમે આવશે જોઈએ અને લઈને ઝડપથી એના માટે ટીમો લગી છે. તમામ સિનિયર અધિકારીઓના ટીમો બનાવવામાં આવી છે સાઇટ ટીમ, એના માટે કે અલગ અલગ ડાયરેક્શનમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ તાત્કાલિક જેટલા બી ઇન્ફોર્મેશન ભેગા કરે અને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી કરે. જે અધિકારી છે એને આરોપી બનાવી શકાય, કારણ કે એમની મૂળ જવાબદારી છે આખી જે આ જોવાની કે કોણ કોન્ટ્રાક્ટ ચલાવી રહ્યું છે, કેવી રીતના ચલાવી રહ્યું છે, ઇન્સ્પેક્શન થયું છે કે કેમ,
તો એમને તો ફરિયાદી બનાવી લેવાય. તો શું તપાસ પછી એમને આરોપી બનાવશો? કારણ કે મૂળ કલ્પિત તો કોર્પોરેશન અધિકારી તરીકે એમની સર, જે જવાબદારી છે. લોકોની જવાબદારી હતી કે વધારે લોકો કેમ બેસાડ્યા, કેપેસિટી કરતા વધારે લોકો બેસાડ્યા, જે લોકોની જોવાની જવાબદારી હતી એમની પૂછપરછ થઈ રહી છે, આ તમામ થઈ રહી છે કોર્પોરેશનના કર્મચારીઓ. ને જે આ રીતે અમે બોલા કે કેટલા લોકો જો મેનેજમેન્ટ ત્યાં ચલાવતા હતા, કોર્પોરેશનનો શું રોલ હતા, ત્યાં કોણ કરતા હતા, જો એના કરારો થયા છે, તમામ ડેટા કલેક્ટ કરીને એના તો પેપરો લઈને એના જ ઉપર જો અમે કાર્યવાહી કરીએ છીએ અને તમામ ઉપર થશે અને આપને સાથે શેર પણ કરવામાં આવશે તમામ કાર્યવાહી. અંકિત અને નયન જે બંનેની ધરપકડ થઈ છે એ બંનેને સ્વિમિંગ આવડે છે, કારણ કે એ લોકો બોટમાં લોકોને વિહાર કરતા હતા, પણ ખરેખરમાં જયારે બચાવવાનો સમય હતો ત્યારે સૌથી પહેલા એ બંને ભાગી ગયા હતા. ને આપને આજ બાત બોલું છું, એક તો બોટ ઉપર અમુક લોકો પાસે જો લાઈફ સેવિંગ જેકેટ્સ હતી જાય, પણ આમાં તો સ્પષ્ટ એકદમ દેખાય છે કે નિષ્કાળજી છે. એક તો ઓવર આમાં કેપેસિટી છે એના લોકોને બેસાડા, બધા તમામ લોકો પાસે જો લાઈફ સેવિંગ જેકેટ પણ નહીં હતી જોઈએ. આ તો એકદમ સ્પષ્ટ નજરે આવે છે. સાથોસાથ જેટલા બી ત્યાં બોટ ચલાવનાર અને બીજા જો સ્ટાફ હતા જેની જવાબદારી હોય છે કે સેફટી ઇન્શ્યોર કરવા માટે, આ લોકોનું ક્વોલિફિકેશન શું છે શું નથી, જો આ તમામ ચીજો ઉપર અમે કરીએ છીએ કે આ લોકો જો જવાબદારી કેવી રીતે એના પાસે કોન્ટ્રાક્ટ ચલાવવા માટે છે.